શિયાળા માટે લીલી તુવેરની ક્રિસ્પી એવી કચોરી બનાવવા માટે આપણે 1 બાઉલ મેંદો, તેની અંદર મીઠું, થોડી એવી ખાંડ, 2 ચમચી તેલ, 1 ચપટી જેટલો અજમો નાખી આ રીતે મુઠ્ઠીભર્યું મોણ હોવું જોઈએ. તેમાં આપણે ધીમે ધીમે પાણી ઉમેરી મીડિયમ એવો સોફ્ટ લોટ બાંધી લેશું. તેને ઢાંકી અને કૂણ આવવા દઈશું. હવે કૂણ આવી જાય ત્યાં સુધીમાં આપણે સ્ટફિંગ માટે લીલી તુવેર, વટાણા, આદુ મરચાંને આ રીતે અધકચરું વાટી લેશું. હવે એક વાસણની અંદર તેલ લઈ તેમાં તલ અને હિંગ ઉમેરી સ્ટફિંગ અને કોથમરી ઉમેરી દેવી. તેની અંદર 1 ચમચી ટોપરું, 1 ચમચી ખાંડ અને અડધા લીંબુનો રસ ઉમેરી આ રીતે ગોળી વળે ત્યાં સુધી ચેડવી લેશું. હવે નીચે ઉતારી તેમાં દાડમ અને પિસ્તા અથવા તો કાજુ બદામનો ભૂકો અને તૂટી ફૂટી પણ નાખી શકો. આ રીતે બોલ બનાવી અને સરસ એવી કચોરી વાળી લેવી. ડિટેલ રેસીપી મારા ચેનલની અંદર નીચે લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો.